દેશમાં ફરી વખત લોકડાઉન થવા જઈ રહ્યું છે. પીએમ મોદી સાહેબ કરશે આ તારીખ એલાન. જે આ મિત્રો વાત કીધી કે યુદ્ધના કારણે જે દેશની સ્થિતિ થઈ છે, હાલ મિત્રો વાત કીધો પેટ્રોલની અંદર લાઈનો લાગી રહી છે, કે ગેસની અંદર લાઈનો લાગી રહી છે. આવનારા ટાઈમની અંદર ભોજન માટે લાઈન ન લાગે એ માટે લોકડાઉન કરી શકે છે પીએમ મોદી સાહેબ એલાન. તમે બધા લોકો જાણતા હશે કે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન જે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધના કારણે હાલ બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય કે પછી જે પણ દેશ છે પાડોશીઓ, ત્યાં તો ભાઈ લોકડાઉન લાગ્યું ગયું છે. લોકડાઉનની અંદર એક હપ્તાની અંદર 4 દિવસ જ કામ કરવાનું ને બાકી 50% હોમવર્ક કરવાનું, એટલે કે ઘરે કામ કરવાનું. ત્યાં પણ ફૂલે ફૂલ પેટ્રોલની જવાબદારી રાખી દેવામાં આવી છે, એટલે કે પેટ્રોલ ખોટી રીતે કંઈ પણ બગાડ થવો જોઈએ નહીં અને પેટ્રોલ ખૂબ જ સારી રીતે હાંસવી રહ્યા છે. અને ભારત દેશની અંદર આપણા ગુજરાતની અંદર 74 દિવસ સુધી ચાલે એટલું પેટ્રોલ તો હાલ મોજૂદ છે આપણી પાસે. પરંતુ આ યુદ્ધનું નક્કી હોતું નથી ભાઈઓ. યુદ્ધ સ્ટાર્ટ થાય છે પરંતુ ક્યારે બંધ થાય છે એ કોઈના હાથમાં હોતું નથી. આ યુદ્ધ છે. આમની અંદર આપણે વાત કરીએ તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા બંને થઈને ઈરાન ઉપર હુમલો કરે છે અને ઈરાન પણ કંઈક ને કંઈક હુમલો કરે છે. અમેરિકાના જ્યાં પણ લોકો રહેતા હોય છે, જ્યાં પણ તેના સંબંધીઓ સારા હોય છે, જ્યાં પણ કામ ચાલુ હોય છે, જ્યાં પણ તેનું વર્ક થતું હોય છે, જ્યાં એટલે કે દુબઈની અંદર પણ ઈરાને હુમલો કર્યો હતો. હવે આપણે વાત કરીએ તો ભારત દેશની લોકડાઉનની. હવે પીએમ મોદી સાહેબે ખુલ્લેઆમ કહી દીધું છે કે જેવી રીતે આપણે કોરોના કાળની અંદર સમય કાઢ્યો છે એ જ સમય ફરી વખત આવે છે, તો આ સમય પણ આપણે કાઢીશું. એટલે કે કોરોના કાળની અંદર આપણે બધા લોકો જે રીતે જોયું કે ભાઈ આપણે કેવી રીતે 3 એક બે વર્ષ આપણે ઘરની અંદર પડ્યા રહ્યા હતા, બહાર નતા નીકળ્યા, અને ત્યારબાદ એવી જ રીતે આ વખતે માહોલ ન બને એ માટે હાલ પીએમ મોદી સાહેબ પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. પરંતુ જે રીતે ભાઈઓ હાલ આપણે વાત કરીએ તો યુદ્ધના કારણે જે પેટ્રોલ ખોટી રહ્યા હતા, ત્યારબાદ જે ગેસ છે એ ખોટી રહ્યા છે. ગેસના આપણે તમે બધા લોકો જોયું બાટલા માટે ધડાધડ ઝઘડાઓ થઈ રહ્યા છે, ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યા છે. પરંતુ વાત રહી આપણે યુદ્ધના કારણે શું ભારત દેશની અંદર લોકડાઉન આવી શકે છે. હવે સૌથી પહેલા તમને બધા લોકોને સ્પષ્ટતા કરું તો ભાઈ મને નથી લાગતું કે ભારતની અંદર કોઈ પણ પ્રકારનું લોકડાઉન આવે. આપણો ભારત દેશ એવો છે કે જ્યાં કોઈ પણ 100 દિવસ સુધી કંઈ પણ વસ્તુ ઘટવાનું નથી. કંઈ પણ વસ્તુ 100 દિવસ માટે આપણા ભારતમાં ઘટવાનું નથી. અને યુદ્ધની વાત રહી તો યુદ્ધ ઘણા ટાઈમથી ચાલે છે અને મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર ધીમું પણ પડી જશે અને ક્યાંક ને ક્યાંક યુદ્ધ પૂરું પણ થઈ જશે. પરંતુ હાલ તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે ભાઈ લોકડાઉનના વિડીયો વાયરલ થયા છે કે પીએમ મોદી સાહેબ લોકડાઉન કરી નાખશે, આ તારીખ એલાન કરશે. મેં આગળ શા માટે કહ્યું તમે બધા લોકો વિડીયો એન્ડ સુધી જુઓ અને તમને બધા લોકોને ખબર પડે કે કોઈ પણ પ્રકારનું ભારત દેશની અંદર મને લાગતું કે લોકડાઉન થશે. પરંતુ પીએમ મોદી સાહેબે જે રીતે કહ્યું છે હાંસવીને રહેજો. જે આ મિત્રો વાત કીધો વિડીયો બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમારા સમક્ષ આવીને અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો લાવતો રહો. આજના વિડીયોમાં આપણે નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.